વેલ સી પ્રીવિયસલી આપણે તમારું ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટનું એક પહેલું યુનિટ જે છે ઇન્ટ્રોડક્શન ટુ બિઝનેસ મેનેજમેન્ટ એ આપણે ડિસ્કસ કરેલું, બરાબર. જેની અંદર તમે જોઈ લો કે મેનેજમેન્ટ કોને કહેવાય ને, કેવી મેનેજમેન્ટની પ્રોસેસ હોય ને, કેવું મેનેજમેન્ટ પ્રોસેસનું મોડેલ છે, મેનેજમેન્ટને આર્ટ કેવું કે સાયન્સ કેવું કે પ્રોફેશન કેવું, બરાબર. પ્રોફેશનલાઇઝેશન કેવી રીતે કરવામાં આવ્યું, મેનેજમેન્ટ કોર્સિસ શું, એના પછી આપણે જોઈએ કે યુનિવર્સાલિટી કેવી હોય, સિગ્નિફિકન્સ જોયેલું કે શું ઇમ્પોર્ટન્સ છે, ઓબ્જેક્ટિવ્સ જોયેલા કે ભાઈ 3 ટાઈપ્સના ઓબ્જેક્ટિવ હોય, ઇકોનોમિક, સોશિયલ અને હ્યુમન ઓબ્જેક્ટિવ્સ, બરાબર. એના પછી આપણે ફોકસ કરેલું કે ભાઈ મેનેજરિયલ રોલ શું છે, પછી આપણે જોતા હતા કે સ્કિલ કેવી કેવી હોવી જોઈએ, બરાબર. અને એટલા આપણે ડિફરન્સ જોયેલા, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન. કારણ કે અત્યાર સુધી તમને એવું લાગતું હતું કે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન બંને એક વસ્તુ છે, બટ ના, આપણે જોયું કે ભાઈ એડમિનિસ્ટ્રેશન ઇટ સેલ્ફ ઇઝ ધી પ્રોડક્ટ ઓફ મેનેજમેન્ટ, બરાબર ને. મેનેજમેન્ટનો એક ભાગ છે, અથવા તો કહી શકીએ કે મેનેજમેન્ટની એક પ્રોડક્ટ છે એડમિનિસ્ટ્રેશન. ફાઇન. સો એ વસ્તુ આપણે ડિફરન્સની અંદર જોઈ. દેટ વોઝ પર્ટિક્યુલર અબાઉટ યોર ફર્સ્ટ યુનિટ, બરાબર. આપણે ફર્સ્ટ યુનિટ ત્યાં આખું કમ્પ્લીટ થઈ ગયું. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી સેકન્ડ યુનિટ નેમ પ્લાનિંગ. તમને પ્લાનિંગની અંદર ઘણી બધી વસ્તુ આપેલી છે. સી તમે છે ને પ્લાનિંગની અંદર આયોજનમાં કેટલી બધી વસ્તુ ભણી ગયા છો. પ્લાનિંગ એટલે આયોજન, બરાબર. તમને અમુક વસ્તુનો ગુજરાતી હું કહેતી જઈશ સો દેટ યુ ગેટ સમ આઈડિયા. પ્લાનિંગ વિશે વાત કરેલી છે. ફંડામેન્ટલ્સ ઓફ મેનેજમેન્ટની અંદર પ્લાનિંગનો કેવો જે છે એ રોલ છે. હવે તમે છે ને આયોજન ભણતા હતા, આયોજનની અંદર તમને આયોજનની પ્રક્રિયા ખબર છે, આયોજનનું મહત્ત્વ ખબર છે, બરાબર. એની લિમિટેશન્સ એટલે કે એના જે ખરાબ પાસાઓ, નબળા પાસાઓ છે એ તમને ખ્યાલ છે. એના સિવાય તમે જાજી કોઈ વસ્તુ જાણતા નથી અબાઉટ ધી પ્લાનિંગ, બરાબર. સો લેટ અસ ફોકસ ઓન ટુ ધી પ્લાનિંગ. પ્લાનિંગ વિશે લોકો શું કહેવા માંગે છે. સી ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ તમને ખાલી રિયલ લાઈફ સેન્સ પ્રમાણે કહું. પહેલાં તમને ડેફિનેશન્સ આપેલી છે, પછી એક ડિફરન્સ આપેલો છે પ્લાનિંગ એન્ડ પ્લાનિંગ. સી રિયલ લાઈફ સેન્સ પ્રમાણે તમને એક વસ્તુ કહું તો દરેક જગ્યાએ પ્લાનિંગ છે ને નીડેડ છે. કોઈ એમ કહેવાય કે અનપ્લાન્ડ થિંગ્સ આર બેટર, નો ડાઉટ એવું ક્યારેક બનતું હોય છે, અને તમને એવું એટલા માટે લાગતું હોય કે અનપ્લાન્ડ થિંગ્સ આર બેટર કોઝ સમહાઉ તમે એ વસ્તુ વિશે વિચાર્યું ના હોય કે ભાઈ આવું થશે, અને થાય છે તો તમને એમાં કંઈક ને કંઈક બેસ્ટ વસ્તુ મળી જાય છે. દેટ્સ વાય, બટ ઇટ્સ નોટ ઓલવેઝ ધ સેમ. સો અમુક વસ્તુની અંદર તમારે પ્લાનિંગ કરવું બહુ જરૂરી છે. ફાઇન. સો એ સેન્સમાં તમને આખું પ્લાનિંગ અને એનું આઉટવે આપેલું છે. જોઈ લઈએ કોન્સ એન્ડ ઓર્ડનલ, બરાબર. પ્રીવિયસલી પણ આપણે એની ડેફિનેશન્સ ભણી ગયા છીએ. લુઈસ એલન એન્ડ એલ્ફોન્ડ એન્ડ બેટન, બરાબર. આટલા જે કાંઈ પણ 5 ઇકોનોમિક્સ છે એમણે ભેગાથીના 3 ડેફિનેશન્સ આપેલી છે અબાઉટ પ્લાનિંગ. સી પ્લાનિંગની અંદર એમણે ઘણી બધી એક્ટિવિટીઝને ઇન્વોલ્વ કરેલી છે અને ઘણી બધી એક્ટિવિટીઝ વિશે વાત પણ કરેલી છે. સો લેટ અસ ફોકસ ઓન ટુ દેટ પાર્ટ. આયોજન નામે તમે જે છે એ બેસિક્સ ઘણા બધા જાણો છો કે ભાઈ આવી રીતે આયોજન કરવામાં આવે છે, આ રીતનું જે છે એનું આઉટલે હોય છે, આ રીતનું એનું કેરેક્ટરિસ્ટિક્સ છે. આવી ઘણી બધી વસ્તુઓ તમે ભણી ગયા છો, આક્ષેપતાઓને એવું બધું, બરાબર. એ તો વસ્તુ આપણે ભણશું જ આગળ. જો કેરેક્ટરિસ્ટિક્સ પ્રોસેસ એટલે કે તમને જે ખ્યાલ છે એ પ્રક્રિયા, પ્લાનિંગ પ્રિમાઇસીસ, આ વસ્તુ તમે ક્યાંય સ્ટડી કરેલી નથી. ફાઇન. સો ધીસ ઇઝ સમથિંગ ન્યૂ. એના અકોર્ડિંગ તો આપણે જશું. લેટ અસ ફોકસ ઓન ટુ ડેફિનેશન્સ પાર્ટ. શું કહે છે તો કે પ્લાનિંગ ઇઝ ડિસાઇડિંગ ઇન એડવાન્સ વોટ ટુ ડુ, હાઉ ટુ ડુ, વેન ટુ ડુ એન્ડ હુ ઇઝ ટુ ડુ ઇટ, બરાબર. કોન્સ અને ઓર્ડનલ એવું કહે છે કે ભાઈ પ્લાનિંગ છે ને એનો મતલબ એવો થાય કે એડવાન્સમાં ડિસાઇડ કરી નાખો વોટ ટુ ડુ, શું કરવું, હાઉ ટુ ડુ, કેવી રીતે કરવું, વેન ટુ ડુ, ક્યારે કરવું, એન્ડ હુ ઇઝ ટુ ડુ, કોણ કરશે આ વસ્તુ, બરાબર. સો તમે આયોજનની અંદર અમુક વસ્તુ એવી પણ ભણી ગયા કે ભાઈ માની લો કે આપણે શું કરવું, કેવી રીતે કરવું, કોના દ્વારા કરવું અને શું કામ કરવું, આ તમામ વસ્તુના જવાબ આપવાથી તમને મળે છે. શું તો કે આયોજન. એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે ડિસાઇડિંગ ઇન એડવાન્સ છે. એટલે આપણે કાલથી કામ સ્ટાર્ટ કરવાનું, આજે પ્લાન કરવા બેસીએ એ વસ્તુ ના થાય. એનાથી તમને કોઈ ફૂલફિલ રિઝલ્ટ જનરેટ નહીં થાય, બરાબર ને. તમારી એક્ઝામ હોય 10th બોર્ડની કે 12th બોર્ડની એક્ઝામ હોય અને તમે એક્ઝામ જે છે એના એક જ દિવસ અગાઉ વાંચો છો, એને પ્લાનિંગ ન કહેવાય.
તમે એક્ઝામના 15 કે 20 દિવસ એડવાન્સમાં વાંચવાનું સ્ટાર્ટ કરો ને, દેટ ઇઝ નોન એઝ યોર પ્લાનિંગ. એને પ્લાનિંગ કહેવામાં આવે છે. ફાઇન. સો એ સેન્સની અંદર તમને આપેલું છે કે ભાઈ પ્લાનિંગ ઇઝ કમ્પ્લીટલી ડિસાઇડિંગ ઇન એડવાન્સ વોટ ટુ ડુ, હાઉ ટુ ડુ, વેન ટુ ડુ એન્ડ હુ ઇઝ ટુ ડુ ઇટ. કોના દ્વારા કેવી રીતે શું અને ક્યારે કરાવડાવવું. કારણ કે પ્લાનિંગનો મતલબ હંમેશા એવો નથી હોતો કે તમે બધી એક્ટિવિટીઝને લિસ્ટ આઉટ કરી લો. એ જરૂરી છે કે કેવી રીતે કરવું. તમને ખબર છે કે ભાઈ મારે 12th બોર્ડની એક્ઝામ છે, આઈ હેવ ટુ રીડ ઇટ આઉટ ઓલ ધી ચેપ્ટર્સ એન્ડ ઓલ ધી યુનિટ્સ. બરાબર, તમારા દરેક પાર્ટ વાંચવાનો હોય છે. તો એ પાર્ટ વાંચવા માટે તમારે અમુક પ્લાનિંગ કરવું પડે. પહેલાં માની લો કે તમે ગુજરાતી સબ્જેક્ટમાં વાંચો છો, તો પહેલાં અમુક બધે વિભાગ વાંચી નાખો છો, પછી પદ્ય વાંચો છો. બરાબર, એટલે તમને ઇઝી પડે છે કે ભાઈ ચાલો પહેલાં પાઠ વાંચી નાખીએ, પછી કાવ્યો વાંચીએ છીએ, પછી બધાના ક્વેશ્ચન આન્સરને એટલા જ આપણે વ્યાકરણ કરશું, ગ્રામર પર ફોકસ કરશું. આમાં કોના દ્વારા કરાવડાવું કાંઈ ન આવે, તમારે જ કરવાનું છે, કારણ કે તમારી એક્ઝામ છે. બટ ઇફ યુ આર પ્લાનિંગ ફોર યોર સિસ્ટર્સ એન્ગેજમેન્ટ, તમે તમારી બેન કે તમારા ભાઈની એન્ગેજમેન્ટ માટે પ્લાનિંગ કરતા હોય તો તમારે વોટ ટુ ડુ, બરાબર, શું કરવું, હાઉ ટુ ડુ, કેવી રીતે કરશું, ક્યારે કરશું તો ડિસાઇડેડ જ હોય. મુહૂર્ત કાઢ્યું છે ત્યારે જ કરવાનું. બટ હુ ઇઝ ટુ ડુ ઇટ, ત્યારે તમે દરેક વ્યક્તિને એની સ્કિલ અકોર્ડિંગ ટુ કામ સોંપી શકો છો કે ભાઈ આ વ્યક્તિ આ કામ કરશે, ઓનો વ્યક્તિ આ કામ કરશે, આની પાસે આવી નોલેજ છે તો એ એવું કામ કરશે. બધા લોકો અલગ અલગ રીતે કામ કરશે. નેક્સ્ટ તમને છે ને લુઈસ એલનની એક ડેફિનેશન આપેલી છે કે મેનેજમેન્ટ પ્લાનિંગ. અહીંયા મેનેજમેન્ટની ડેફિનેશન નથી એટલી, એમણે ચોખ્ખું ડિફાઇન કરેલું છે કે મેનેજમેન્ટ પ્લાનિંગ involves the development, forecast, objectives, policies, programs, procedures, schedules and budgets. Now you will get idea કે ભાઈ આ લોકો છે ને મેનેજમેન્ટને જેટલા પણ પરિબળો અસર કરે છે ને એના અકોર્ડિંગ ટુ એમણે કીધું છે કે પ્લાનિંગ કોને કહેવાય. તો કે પ્લાનિંગ ઇન્વોલ્વ કરે છે કઈ વસ્તુ, તો કે ડેવલપમેન્ટ, બિઝનેસનું ડેવલપમેન્ટ કહો કે પછી ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ કહો કે કન્ટ્રીનું ડેવલપમેન્ટ કહો. અબાઉટ ધી ડેવલપમેન્ટ, દેન ફોરકાસ્ટ, કેટલે દૂર સુધી તમારી દીર્ઘદ્રષ્ટિ જઈ શકે છે, ઓબ્જેક્ટિવ, સેટ કરેલા ઓબ્જેક્ટિવ્સ, પોલિસી, અમુક પોલિસી બનાવેલી હોય, બરાબર ને, ગવર્મેન્ટલ પોલિસીઝ બનાવેલી હોય. દેન કમ્સ ટુ પ્રોગ્રામ્સ, તમારા બિઝનેસની અંદર કેવી કેવી વસ્તુને ઇન્વોલ્વ કરવી, કેવી વસ્તુને ઇન્વોલ્વ ન કરવી, that's known as programs. Next comes to procedures. બરાબર, અમુક પ્રોસિજરનો સીધો સાધો મિનિંગ થાય કે તમે કેવી રીતે કામ કરાવડાવવા માંગો છો તમારા સબ ઓર્ડિનેટ્સ પાસે, ડિપાર્ટમેન્ટલ મેનેજર્સ કે એની નીચે કામ કરતા સુપરવાઇઝર્સ કે એની નીચે કામ કરતા ફોરમેન ઓર એની નીચે કામ કરતા લેબર. આ તમામ લોકો પાસેથી તમે કેવી પ્રોસિજરલ મેનરની અંદર કામ કરાવડાવવા માંગો છો. દેન કમ્સ ટુ સ્કેડ્યુલ્સ, કેટલા ટાર્ગેટ, કેટલા ટાઈમ પિરિયડની અંદર કામ કરાવવા માંગો છો. એન્ડ દેન કમ્સ ટુ બજેટ્સ. બજેટ એટલે તમને ખબર જ છે કે કેમ આપણે દેશનું બજેટ બહાર કરતું બિઝનેસનું બજેટ હોય કે આટલા એક્સપેન્સીસ આપણે આ યરની અંદર કરશું, જરૂર પડશે તો પર્ટિક્યુલર રિઝર્વમાંથી લેશું, નહીં પડે તો ન લેવાનું. ફાઇન. સો દેટ ઇઝ ધી વેરી બેઝિક ફિનોમિના ગિવન બાય ધી લુઈસ એલન. મેનેજમેન્ટ પ્લાનિંગ ઇન્વોલ્વ્સ ધી ડેવલપમેન્ટ ફોરકાસ્ટ. એટલે તો ડેવલપમેન્ટને ઓરિએન્ટેડ હોવું જોઈએ, ઓબ્જેક્ટિવ્સ પણ, કારણ કે આ બધી વસ્તુને રિલેટેડ જ પ્લાનિંગ કરવામાં આવે. આ બધી વસ્તુ સાઈડથી તમને કન્સિક્વન્સીસ ફેસ ના થાય ને, એટલે કે કહી શકીએ કે આપણને વિરોધાભાસ પરિબળો આપણે ભોગવવા ના પડે ને, એટલા માટે આપણે પ્લાનિંગ કરીએ છીએ. બીજો કોઈ પર્પઝ નથી આપણે પ્લાનિંગ કરવા પાછળનો. ફાઇન. સો એ એની અંદર જ કહે છે કે ભાઈ આટલી તમામ વસ્તુ જે છે એને રિલેટેડ કંઈ પણ કરવા આવે, દેટ ઇઝ નોન એઝ ધી પ્લાનિંગ. આવું લ્યુઇસ એલન કહે છે. લેટ અસ ફોકસ ઓન ટુ ધી એલ્ફોર્ડ એન્ડ બેટીઝ ડેફિનેશન. એમનું કહેવું એમ છે કે પ્લાનિંગ ઇઝ અ થિંકિંગ પ્રોસેસ, ધ ઓર્ગેનાઇઝડ ફોરસાઇટ and the vision based on facts and experience that is required for an intelligent action. Yes. So કહેવા શું માંગે છે તો કે પ્લાનિંગ ઇઝ કમ્પ્લીટલી અ થિંકિંગ પ્રોસેસ. પ્લાનિંગ છે ને, તમે કોઈ પણ પ્લાનિંગ કર્યા પહેલાં વિચારો તો ખરા ને કે આગળ જઈને આ વસ્તુને કેવી રીતે હેન્ડલ કરશું, હાઉ વી વિલ હેન્ડલ ઇટ, હાઉ ટુ ડુ ઓલ ધીસ થિંગ્સ ઇન અ સર્ટેન મેનર. એમાં રાઇટરનો બરાબર તો તમને આઈડિયા આવી છે તો કે હા બિલકુલ આઈડિયા આવે છે, અને એના અકોર્ડિંગ ટુ જ આપણે જે છે એ કામકાજ કરવાના. શું કહે છે તમને જોઈએ તો પ્લાનિંગ છે ને એક થિંકિંગ પ્રોસેસ છે, વિચારવાની વસ્તુ, અને ઓર્ગેનાઇઝડ ફોરસાઇટ. તમને એમને ઓર્ગેનાઇઝડ ફોરસાઇટ એટલે શું?
કે તમને કેમ ખબર પડી ભાઈ મારે મારું પૂરું થશે પછી હું બીબીએ કરીશ, પછી મને એમબીએ કરી અને કોઈ કોર્પોરેટમાં જવું છું, તો તમને કેમ આઈડિયા હોય કે ભાઈ બીબીએ કરી એમબીએ કરીને પપ્પાના બિઝનેસમાં જોઈન થવું છે, અથવા તો હું બીબીએ કરીશ પપ્પાના બિઝનેસમાં જોઈન થઈશ તો સાથે સાથે ડિસ્ટન્સ લર્નિંગમાં એમબીએ કરી લઈશ. આ શું છે તો કે ઓર્ગેનાઇઝડ ફોરસાઇટ, એક ઓર્ગેનાઇઝડ મેનરની અંદર તમે દૂરદ્રષ્ટિ રાખીને જુઓ છો આગળનું ફ્યુચર. તો પ્લાનિંગ કરવાવાળા વ્યક્તિને એ બધી વસ્તુનો આઈડિયા હોવો જોઈએ. એન્ડ ધી વિઝન બેઝડ ઓન ફેક્ટ્સ એન્ડ એક્સપિરિયન્સ, અમુક તમારા પ્રીવિયસ ટાઈમ પિરિયડના ફેક્ટ્સ અને એક્સપિરિયન્સ ઉપર બેઝડ હોવું જોઈએ તમારું વિઝન. કારણ કે તમને ખબર હોય કે ભાઈ પ્રીવિયસલી મારી સાથે આવું થઈ ગયું છે, તો નાવ આઈ હેવ ટુ ફોકસ ઓન ટુ અધર પાર્ટ, મને બીજા કોઈ પાર્ટ પર ફોકસ કરવાની જરૂરિયાત છે. બરાબર, તો એને અકોર્ડિંગ કહે છે તમને દેટ ઇઝ રિક્વાયર્ડ ફોર એન ઇન્ટેલિજન્ટ એક્શન. બરાબર, આવી બધી વસ્તુઓ જે છે ઇન્ટેલિજન્ટ એક્શન માટે રિક્વાયર્ડ છે. દેટ્સ વાય ઇટ ઇઝ નોન એઝ ધી પ્લાનિંગ ઇઝ થિંકિંગ પ્રોસેસ. આવું એલ્ફોન એન્ડ બેટી કહે છે. પ્લાનિંગ એક થિંકિંગ પ્રોસેસ છે જેમાં તમારે દીર્ઘદ્રષ્ટિ રાખી અને તમારા જૂના એક્સપિરિયન્સ, પાસ્ટ એક્સપિરિયન્સ ઉપરથી એક ઇન્ટેલિજન્ટ એક્શન લેવાની છે. ફાઇન. નેક્સ્ટ છે ને તમને એક ટોપિક આપેલો છે પ્લાનિંગ એન્ડ પ્લાન. લેટ અસ ડિસ્કસ. તમે અત્યાર સુધી એમ સમજાતા કે પ્લાનિંગ અને પ્લાન બંને વસ્તુ એક જ હોય ના. આની અંદર તમને કહે છે કે કોઈ યોજના અને આયોજન, પ્લાન એટલે યોજના થઈ, પ્લાનિંગ એટલે આયોજન થઈ. હવે તમને આઈડિયા આવશે કે યોજના અને આયોજન બંને વસ્તુ વચ્ચે ફેર છે. લેટ અસ સી. ફર્સ્ટ તમને શું કહે છે તો કે પ્લાનિંગ ઇઝ ટુ મેક એન એક્શન ઓફ એસ્ટાબ્લિશિંગ ઓર મેકિંગ અ પ્લાન, જ્યારે પ્લાન ઇઝ અ મેથડ ફોર મેકિંગ ઓર ડુઈંગ ઓર અચીવિંગ સમથિંગ. આયોજન છે ને એ કોઈ પ્લાન માટેનું એક્શન તમે એસ્ટાબ્લિશ કરો છો. પ્લાનિંગ એટલે શું તો કે તમે છે ને પ્લાન બનાવી અને કોઈ એક્શનને એક્સેલરેટ કરવા માંગો છો. એક્સેલરેટર તો નામ સાંભળ્યું છે ને, બરાબર, સ્કૂટરની અંદર હોય એક્સેલરેટર. તો એક્સેલરેટર જે કાંઈ પણ વસ્તુ છે, બરાબર, એ એક્સેલ કરવા માટે, તમે એક્સેલરેટ કરવા માટે શું કરો છો તો કે પ્લાન બનાવો છો. પ્લાનિંગને એક્ઝિક્યુટ કરવા માટે તમે પ્લાન બનાવો છો. જ્યારે પ્લાન શું છે તો કે મેથડ ફોર મેકિંગ ઓર ડુઈંગ ઓર અચીવિંગ સમથિંગ. જ્યારે યોજના શું છે તો કે કોઈ વસ્તુને આપણે કરવી અને એનાથી કંઈ ટાર્ગેટેડ વસ્તુને અચીવ કરો. બરાબર. પ્લાન શું છે તો કે મેથડ છે, એક પ્રકારની મેથડ કે જે તમે બનાવો છો ફોર ડુઈંગ સમથિંગ બેસ્ટ ઓર ફોર અચીવિંગ સમથિંગ ગુડ. ફાઇન. સો એ સેન્સની અંદર તમને કહે છે કે ભાઈ પ્લાનિંગ જે છે ને એ એક્શન છે એસ્ટાબ્લિશમેન્ટ. કોઈ પણ પ્લાનને એસ્ટાબ્લિશમેન્ટ કરવાની એક્શનને પ્લાનિંગ કહેવાય છે. જ્યારે પ્લાન ઇટ સેલ્ફ ઇઝ ધી મેથડ, કેવી રીતે તમે કરાવો છો. કેમ કે મેં જો હવે હું તમને છે ને એક એક્ઝામ્પલ આપું. મેં એવું પ્લાનિંગ કર્યું હતું કે ભાઈ હું છે ને એમબીએ કરી 2 વર્ષ જોબ કરી અને પછી 3rd યર પછી 2 વર્ષ જોબ કરીશ, પછી 3જા યરથી છે ને મારો બિઝનેસ એસ્ટાબ્લિશ કરીશ. આ મારું પ્લાનિંગ છે. પણ એ 2 વર્ષ માટે હું કેવી એ 2 વર્ષ કે જ્યારે મને 3જા વર્ષથી બિઝનેસ સેટઅપ કરવું છું, તો એ 2 વર્ષ માટે હું શું એમાં પ્લાન બનાવું છું કે કઈ વસ્તુ ઉપર એક્શન લઉં છું કે જેથી કરી અને આ મારો ગોલ, બિઝનેસનો ગોલ મને અચીવ થાય. ફાઇન. સો પ્લાન ઇઝ મેકિંગ ડુઈંગ ઓર અચીવિંગ સમથિંગ. બરાબર. સો એને યોજના કહેવાય છે અને આયોજન કહેવાય છે. જોઈ લઈએ. પ્લાનિંગ ઇઝ અ પ્રોસેસ ટુ ક્રિએટ અ પ્લાન વેર પ્લાન ઇઝ આઉટપુટ ઓફ પ્લાનિંગ. પ્લાનિંગ છે ને એ એક પ્રોસેસ છે પ્લાન ક્રિએટ કરવાની. તમને ખબર હોય કે પ્લાનિંગ પ્રોસેસ હોય ને એની અંદર ઘણા બધા અલગ અલગ અલ્ટરનેટિવ પ્લાન બનાવવામાં આવે, જેમાં તમે એવું વિચારો કે આ વસ્તુ ફેલ જશે તો આપણે બીજી વસ્તુ પર ફોકસ કરશું, એ ફેલ જશે તો ત્રીજી વસ્તુ પર ફોકસ કરશું. એન્ડ વાય નોટ ઓલ ધોઝ થિંગ્સ. શું કામ નહીં આવી કોઈ વસ્તુ. બરાબર. શું એને અકોર્ડિંગ ટુ જોવા જઈએ તો પર્ટિક્યુલર મેનરની અંદર પ્લાનિંગ જે છે ને એ ક્રિએટ કરે છે પ્લાનને, અથવા તો પ્લાનિંગ ઇટ સેલ્ફ ઇઝ ધ પ્રોસેસ ઓફ ક્રિએટિંગ પ્લાન. અલગ અલગ યોજના બનાવીએ છીએ. પહેલી યોજનામાં એવું રાખ્યું કે 5 મશીન લેવશું, બીજી યોજનામાં એવું રાખ્યું કે મશીન 6 લેવશું, લેબર થોડાક ઓછા લેવશું. તો બંને વસ્તુ સેટ ઓફ થઈ જશે તમારે. ત્રીજામાં એવું રાખ્યું કે ભાઈ લેઆઉટ છે આપણે ચેન્જ કરવું છે, તો પ્રોડક્ટિવિટી વધશે. આ અલગ અલગ યોજના આખા પ્લાનિંગ માટેની. કારણ કે પ્લાનિંગ હંમેશા લોંગ ટર્મ માટે હોય, જ્યારે પ્લાન જે છે એ શોર્ટ ટર્મ માટે હોય.
પ્લાન માટે શું કહે છે તો કે પ્લાન ઇઝ ધી આઉટપુટ ઓફ પ્લાનિંગ. એટલે અહીંયા તમે જે બનાવ્યું હશે ને એ આઉટપુટ છે આ પ્લાન. પ્લાનિંગ પ્રોસેસની અંદર તમે વિચાર્યું હશે ને એ જે કાંઈ પણ યોજના બનાવી છે ને દેટ ઇઝ નોન એઝ ધી પ્લાન. ફાઇન. સો એ સેન્સની અંદર તમને કહે છે કે પ્લાન ઇઝ ધી આઉટપુટ ઓફ પ્લાનિંગ. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કે પ્લાનિંગ મીન્સ અ થિંકિંગ પ્રોસેસ ઇન એડવાન્સ રિલેટેડ વિથ what, when and how to do. Then plan is a course of action formulated in planning process. પ્લાનિંગ એટલે કે આયોજનની અંદર તમે છે ને એવી વસ્તુઓ વિચારો છો. થિંકિંગ પ્રોસેસ છે તો વિચારવાનું છે ને એવી વસ્તુઓ વિચારો છો એડવાન્સમાં કે જેમાં તમને એવો આઈડિયા આવે છે કે શું કરવું, કેવી રીતે કરવું અને કોની પાસે કરાવવું, કેમ કરીએ છીએ, ક્યારે કરશું. આ આખી પ્લાનિંગ પ્રોસેસ છે વિચ ઇઝ અ લોંગ ટર્મ પ્રોસેસ. બરાબર. જ્યારે પ્લાન જે છે ને ઇઝ અ કોર્સ ઓફ એક્શન. એટલે કે તમે 3 પ્લાન બનાવ્યો એમાંથી તમે પહેલો પ્લાન અડોપ્ટ કરો છો કોર્સ ઓફ એક્શન છે. એ યોજના એક સાથે મુકાઈ જશે માર્કેટમાં અથવા તો તમારા બિઝનેસની અંદર કે જે તમે પ્લાનિંગ પ્રોસેસમાં બનાવી. પ્લાનિંગ છે ને એ ખાલી થિંકિંગ છે, જ્યારે પ્લાન છે ને એ એક્ઝિક્યુશન ઓફ પ્લાનિંગ પ્રોસેસ છે. સમજો છો મારી વાત? ફરી પાછું કહું છું, પ્લાનિંગ જે છે ને એ થોટ પ્રોસેસ છે, જ્યારે પ્લાન જે છે ને એ એક્ઝિક્યુશન છે, એટલે કે વ્યવહારમાં લાવવાની વાત છે. તમે જ્યારે વ્યવહારની અંદર આ પ્લાન લાવી દો છો ને કોર્સ ઓફ એક્શનની અંદર ત્યારે તમને ફ્રૂટફુલ રિઝલ્ટ જનરેટ થાય છે. ફ્રૂટફુલનેસ અહીંયાથી નથી આવતી પ્લાનિંગથી, ફ્રૂટફુલનેસ પ્લાનથી આવે છે. એન્ડ દેટ ઇઝ ધી ટ્રુથ. આ જ વસ્તુ સચ્ચાઈ છે અને આને એક્સેપ્ટ કરવાની છે. સીધા સાદા મતલબની અંદર કહું તો આપણે જે કાંઈ પણ વિચારીએ છીએ ને અત્યારે કોઈ વસ્તુ માટે તમે બિઝનેસ કરશો, આ છે તે છે, દેટ ઇઝ ઓનલી પ્લાનિંગ. જ્યારે તમે એકચ્યુઅલમાં કરશો ને ત્યારે એ પ્લાન જે છે ને એ સફળ થશે. જ્યારે તમે એકચ્યુઅલમાં બિઝનેસ કરશો ઓર એલ્સ એકચ્યુઅલમાં તમે ક્યાંય જોબ કરવા જશો એટ અ ગુડ પ્લેસ, ત્યારે આ ફ્રૂટફુલ મેનરની અંદર તમને જનરેટ થશે. ફાઇન. ગોટ ઇટ. નેક્સ્ટ તમને કહે છે પ્લાનિંગ ઇઝ અ થિંકિંગ પ્રોસેસ વેર પ્લાન ઇઝ ધ લિસ્ટ ઓફ સ્ટેપ્સ વિથ બાઉન્ડ્રી ઓફ ટાઈમ એન્ડ રિસોર્સિસ ટુ અચીવ એન ઓબ્જેક્ટ. પ્લાનિંગ ખાલી અને ખાલી થિંકિંગ પ્રોસેસ છે. જ્યારે પ્લાનની અંદર એક્ઝિક્યુશન હોય છે, એ એક્ઝિક્યુશન જે છે એની અંદર અમુક ટાઈમ બાઉન્ડ્રી, માની લો કે 1 વર્ષની અંદર અચીવ કરવાના ગોલ્સ, કે 6 મહિનાની અંદર અચીવ કરવાના ગોલ્સ, કે પછી 2 વર્ષની અંદર અચીવ કરવાના ગોલ્સ. ધીઝ ઓલ આર ધી બાઉન્ડ્રીઝ. તમે બાઉન્ડ્રી બાંધેલી છે અને એને અકોર્ડિંગ ટુ તમે ચાલો છો. તો એમાં ટાઈમની એ બાઉન્ડ્રી હોય ને, અમુક રિસોર્સિસ એ લિમિટેડ હોય. અનલિમિટેડ રિસોર્સિસની અંદર તમે કામ ન કરી શકો કારણ કે સ્કેર્સ રિસોર્સિસ છે. ફાઇન. એ તો તમે ઇકોનોમિક્સમાં પણ ભણી ગયા છો કે રિસોર્સિસ આપણી પાસે સ્કેર્સ છે, તો એવી રીતે કરી શકાય નહીં. તો શું છે પ્લાન? તો એક યોજના કે જે તમારે ટાઈમ બાઉન્ડ્રીમાં પૂરી કરવાની છે. પ્લાનિંગ વિશે તો તમે ગમે ત્યારે ગમે એટલા ટાઈમ પીરિયડ સુધી વિચારી શકો છો. બરાબર. ગમે એટલા ટાઈમ પીરિયડ સુધી તમે એ વસ્તુને વિચારી શકો છો. પ્લાન જે છે એ ટાઈમ બાઉન્ડની અંદર હોય છે, વિથ ધી લિમિટેડ રિસોર્સિસ હોય છે. બીજી એક વસ્તુ કે પ્લાનિંગ એ છે ને ખાલી વિચાર વસ્તુ છે, જ્યારે આમાં તમારે એકચ્યુઅલ અચીવમેન્ટ બતાવવું પડે. પ્લાનના કેસમાં એટલે કે યોજનાના કેસમાં તમારે એકચ્યુઅલમાં અચીવમેન્ટ બતાવવું પડે કે ના આ વસ્તુ આપણે અચીવ કરી લીધેલી છે. વી હેવ અચીવડ ધીસ મચ થિંગ, અને એના લીધે આપણને આટલું ફ્રૂટફુલ રિઝલ્ટ મળ્યું છે. ફાઇન. સો ધીસ ઇઝ પર્ટિક્યુલર ફોર ધીસ સેશન. ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇન્ટ્રોડક્ટરી પાર્ટ, જેમાં તમે ડેફિનેશન્સ જોઈ કોલ્સ, ઓર્ડનલ, એનલિયસ, એસ એલ એસ, એલ્ફોર્ડ એન્ડ બેટિંગ, અને એટ લાસ્ટ આપણે ડિસ્કસ કરતા હતા ડિફરન્સ બિટવીન પ્લાનિંગ એન્ડ પ્લાન. હજી પણ પાછો એક વખત ગુજરાતી કહી દઉં છું. પ્લાનિંગ ઇટ સેલ્ફ ઇઝ ધી આયોજન, જ્યારે પ્લાન એટલે યોજના. પ્લાનિંગ છે ને ખાલી એક થિંકિંગ પ્રોસેસ છે, પ્લાન છે ને એક્ઝિક્યુશન છે. આટલું યાદ રાખવું એટલે તમને ઓટોમેટિકલી લખતા ફાવી જશે. બરાબર. અત્યારે અહીંયા સુધી રાખીએ, બાકીનું કમિંગ સેશનમાં ડિસ્કસ કરીએ. થેન્ક યુ સો મચ.